સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં। આજે આપણે બનાવશું ફરાળ માટે કાચા કેળાની વેફર। કાચા કેળાની વેફર હું તમને થોડીક સરળતાથી અને થોડીક અલગ રીતે બતાવીશ, જેથી કાચા કેળાની વેફર ઘરે ખૂબ સરસ રીતે બને છે। તો ચાલો આપણે બનાવીએ આજે કાચા કેળાની વેફર। તો જુઓ, કાચા કેળાની વેફર કરવા માટે મેં અહીંયા 700 ગ્રામ કાચા કેળા લીધા છે। એકદમ કઠણ કેળા લેવાના છે। આ કેળા સિટીની માર્કેટમાં બજારમાં ઇઝીલી મળી જાય છે, ગામડામાં આ કેળા ઓછા મળે છે। તો આપણે સિટીમાં ગયા હોય તો આપણને આ રીતના કેળા દેખાય ને તો લઈ લેવાના। એના માટે વેફર માટે આ કેળા બેસ્ટ છે। હવે એને આપણે આ રીતે છાલ કાઢી લેશું, અને છાલ આપણે થોડી વધારે કાઢીશું તો અંદરથી કેળાનો જે પલ્પ હોય છે એની વેફર સરસ થાય છે। તો આપણે આ રીતે બધા જ કેળાનું છાલ કાઢી લઈશું અને પછી આપણે એની વેફર પાડીશું। કાચા કેળા તમે લો છો તો તમે જો 2 દિવસ ઘરમાં રાખો ને તો પણ કેળાને કશું થતું નથી। કે આપણે કેળા લઈ લીધા પછી આપણને ટાઈમ નથી મળ્યો વેફર કરવાનો, તો 1-2 દિવસ કેળા પડી રહેશે તો આ કાચા કેળાને કંઈ થતું નથી, કેમ કે કેળા અંદરથી એકદમ કાચા અને કઠણ હોય છે। તો આ રીતે આપણે બધા જ કેળાની છાલ કાઢી લેશું। કેળાને મેં ધોયા નથી, કેમ કે કેળાને ભીના નથી કરવાના, એટલે એકદમ સરસ આપણને રિઝલ્ટ એનું મળે છે। આપણે છાલ કાઢી નાખવાની છે, એટલે કેળાને આપણે ધોયા નથી। તો જુઓ, આપણે બધા જ કેળાની છાલ કાઢી લીધી છે, અને કેળાના આવી રીતે 2 ટુકડા કરીને અને આપણે લાંબી ચિપ્સ કરવી છે, એટલે આપણે કેળાને આવી રીતે 2 ટુકડા કર્યા છે। અને પછી આપણું આ જે વેફર પાડવાનું મશીન આવે ને એ વેફર પાડવાના મશીનથી આપણે ડાયરેક્ટ તેલમાં વેફર પાડીશું। તો જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, હવે એને આપણે એકદમ ફૂલ રાખવાનો છે, ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે, અને એને આ રીતે આપણે ડાયરેક્ટ તેલમાં પાડતા જઈશું। અને જો તમને તેલમાં ના ફાવે તો તમે એક થાળીમાં પહેલાં વેફર ફટાફટ પાડી અને એકયારે બધી વેફરને આવી રીતે તેલમાં એડ કરી દેવાની છે, અને પછી એને તળી લેવાની છે। આ રીતે આપણે બધી જ વેફરને તળવાની છે। જુઓ, તેલ એકદમ ગરમ થઈ જશે તો જ આપણી વેફર સારી થશે। ઘણા લોકો એવું કરે છે કે તેલમાં મીઠું એડ કરે છે। તેલમાં મીઠું એડ કરીએ છીએ ને એટલે તેલમાં જે મીઠું રહેલું છે એમાં ભેજ લાગી જાય છે, એટલે આપણી વેફર અમુક ટાઈમે લૂઝ થઈ જાય છે, ભેજવાળી થઈ જાય છે। તો તેલમાં મીઠું નહીં નાખવાનું, બધી વેફર તળાઈ જાય પછી એમાં આપણે મસાલો કરીશું। તો જુઓ, આપણી કેળાની વેફર સરસ તળાઈ ગઈ છે। આ રીતે આપણે બધા જ કેળાની વેફર તળી લેશું। હવે જુઓ, અવાજ આવશે એકદમ છે ને, એકદમ આવી ક્રિસ્પી થાય એટલે તેલમાંથી આપણે બહાર કાઢી લેવાની છે, અને બહુ લાલ થવા દેવાની નથી। તો જુઓ, અહીંયા આપણા કેળાની વેફર બની ગઈ છે। જો 700 ગ્રામ કેળામાં આપણે કેટલી બધી વેફર કરી શક્યા છે। જુઓ, એમાંથી આપણે છાલને બધું કાઢી લીધું છે તો પણ આપણી વેફર ઘણી થઈ છે। અને જુઓ, થઈ છે ને એકદમ કડક, આપણે પતલી વેફર કરી છે, એકદમ મસ્ત થઈ છે। જુઓ, એકદમ સરસ થાય છે। અને હવે એમાં આપણે મસાલો કરીશું। તો મેં અહીંયા લીધો છે મરી પાવડર અને મીઠું। જો તમે ઉપવાસમાં ખાવું હોય તો મરી પાવડર ને મીઠું નાખી શકો છો। જો તમારે ઉપવાસમાં ના ખાવું હોય તો તમે ચીઝ પાવડર નાખી શકો છો, લાલ મરચું નાખી શકો છો, અથવા તો ફ્રૂટમાં નાખવાનો જે ચાટ મસાલો આવે છે એ પણ અંદર એડ કરી શકો છો। આ રીતે આપણે મસાલો નાખી અને બધી વેફરને સરસ રીતે મિક્સ કરી દઈશું, અને પછી આપણે એરટાઈટ ડબ્બામાં એને ભરી દઈશું। અત્યારે ચોમાસું છે એટલે વાદળિયું વાતાવરણ હોય, આપણી ક્રિસ્પી કોઈ પણ વસ્તુ લૂઝ થઈ જાય છે, તો આપણે એને એરટાઈટ ડબ્બામાં ભરીશું। આ રીતનો એરટાઈટ ડબ્બો લઈ લેવાનો અને એની અંદર આ રીતે આપણે ભરી દઈશું। તો જુઓ, આ એકદમ સરસ રીતે ઘેરે બની જતી આપણી કેળાની વેફર, અને ઘેરે આપણે ચોખ્ખા તેલમાં બનાવી શકીએ છીએ। બહારથી લઈએ છીએ એ તેલ ખૂબ વપરાયેલું હોય છે, એનાથી આપણા ગળા પકડાઈ જાય છે, બાળકો બીમાર પડે છે। તો તમે ઘેરે આ રીતે થોડી મહેનત કરી અને કરશો તો ખૂબ સરસ આપણી કેળાની વેફર બનશે।
તો તમે ઘેરે બનાવજો, છોકરાઓને સરસ વેફર ખવડાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.